નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। ડ્રગ્સના નેટવર્ક પર હાલ અત્યારે સર્જિકલ સ્ટ્રાઇકને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। ડ્રગ્સના નશાનું જે નેટવર્ક ચાલી રહ્યું છે તેના ઉપર સર્જિકલ સ્ટ્રાઇકને લઈને સમાચાર છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। તો અમદાવાદમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આજરોજ કરોડોનું ડ્રગ્સ અમદાવાદના વટવા વિસ્તારમાંથી ઝડપાયું છે। ડ્રગ્સના નશાના નેટવર્ક પર સર્જિકલ સ્ટ્રાઇક લઈને સમાચાર સામે આવ્યા છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે તેને લઈને અભિનંદન પાઠવ્યા છે। તો અમદાવાદમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે। ઓડિશાથી ટ્રક મારફતે બાય રોડ આ ડ્રગ્સને સપ્લાયર ગુજરાતના અમદાવાદ સુધી ડિલિવર કરવા માટે આવ્યા હતા। અમદાવાદમાં જીઆઈડીસી વટવા વિસ્તારમાં ડ્રગ્સ પહોંચતા જ 3ની ધરપકડ કરાઈ છે। એઆઈસીસી દ્વારા બજરંગ પુનિયાની નિમણૂક કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ રેસલર બજરંગ પુનિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। એઆઈસીસી દ્વારા તેમની નિમણૂક કરાઈ છે। ઇન્ડિયન કિસાન કોંગ્રેસના કાર્યકારી ચેરમેન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। એઆઈસીસી દ્વારા બજરંગ પુનિયાની નિમણૂક કરાઈ છે। તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી પણ લડી શકે છે તેવી શક્યતા છે। હાલ તો ઇન્ડિયા કિસાન કોંગ્રેસના કાર્યકારી ચેરમેન તરીકે બજરંગ પુનિયાની નિમણૂકને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। એઆઈસીસી દ્વારા રેસલર બજરંગ પુનિયાની નિમણૂક કરાઈ છે। તેમને તેમની રેલવેની કામગીરીમાંથી રાજીનામું ધરી દીધું છે। તો એઆઈસીસી દ્વારા ઇન્ડિયા કિસાન કોંગ્રેસના કાર્યકારી ચેરમેન તરીકે બજરંગ પુનિયાની નિમણૂક કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ સત્તાવાર રીતે બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે। હાલ તો ઇન્ડિયા કિસાન કોંગ્રેસના કાર્યકારી ચેરમેન તરીકે તેમની નિમણૂક કરાઈ છે। શક્યતાઓ સામે આવી છે કે આગામી વિધાનસભાની ચૂંટણી પણ તેઓ લડી શકે છે। તો રેસલર બજરંગ પુનિયાની એઆઈસીસી દ્વારા નિમણૂક કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિયા કિસાન કોંગ્રેસના કાર્યકારી ચેરમેન તરીકે તેમની નિમણૂક કરાઈ છે। તો બજરંગ પુનિયાએ તેમને રેલવે વિભાગમાંથી રાજીનામું પણ ધરી દીધું છે। આજરોજ તેઓ સત્તાવાર રીતે કોંગ્રેસમાં પણ જોડાયા છે। એવી શક્યતાઓ પણ સામે આવી રહી છે કે આગામી સમયમાં તેઓ વિધાનસભાની ચૂંટણી લડી શકે છે। સુરતમાં જળસંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા। વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિતના લોકો હાજર રહ્યા હતા। નેતૃત્વમાં ગુજરાતની અઢી દાયકાની વિકાસ યાત્રાએ દુકાળગ્રસ્ત ગુજરાત રાજ્યને વોટર સિક્યોર સ્ટેટમાં બદલી નાખ્યું છે। વરસાદના પાણીને સદુપયોગ કરવાની વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ખેત તલાવડી, ચેકડેમ, બોરીબંધ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના, સુજલામ સુફલામ જળ અભિયાનથી ગુજરાતના ભૂગર્ભ સ્થળમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે। રાજકોટ કમલમ કાર્યાલય ખાતે બીજેપી દ્વારા સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ તેમાં હાજર રહ્યા હતા। ત્યારે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત તેઓ રાજકોટ આવ્યા હતા। સાંસદ પરસોત્તમ રૂપાલા અને રાજ્યસભા સાંસદ રામ મોકરિયા સહિતના લોકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।
રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જલસંસાધન મંત્રી આદરણીય CR પાટીલજી આજે રાજકોટ આવ્યા હતા. ખાસ સદસ્યતા સહયોગિતા અભિયાનના સંદર્ભમાં ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં 2 કરોડ કરતાં વધુ પ્રાથમિક સભ્યોની નોંધણી કરશે. રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષે 5 લાખની વાત કરી છે. પ્રદેશ અધ્યક્ષની અપેક્ષા વધુ છે, પરંતુ ભાજપ એવું ઈચ્છે છે કે રાજ્યનો દરેક નાગરિક ગ્રામીણ વિસ્તારનો હોય, શહેરી વિસ્તારનો હોય, એ દેશની લોકશાહી પ્રત્યે સભાન બને, સરકારોની કામગીરી પ્રત્યે સભાન બને. એને માટે એક સંપર્ક સેતુનું કામ ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા કરશે. રાજકોટમાં ખૂબ જ ચર્ચામાં રહેતા નરેશ પટેલની જયેશ રાંદડિયાના શાબ્દિક યુદ્ધ પછી દિલીપ સંઘાણીએ રાજકોટમાં કહ્યું હતું કે હું સમાધાન કરાવીશ. સાથે જ દિલીપ સંઘાણીએ કહ્યું કે બંને વ્યક્તિઓનો જવાબ ખૂબ જ પોઝિટિવ છે. જયેશ પટેલ અને નરેશ પટેલ બંનેએ કહ્યું છે કે તમે જે કરો તે અમને મંજૂર છે. વધુમાં કહ્યું કે હું મારા પ્રવાસમાંથી ફ્રી થતા જ તે બંનેના સમાધાન કરાવીશ અને જે પણ મનભેદ હોય કે ખટવાગ હોય તે દૂર કરાવીશ. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સામે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી રહી છે, જેને લઈને આગામી 17 સપ્ટેમ્બરે કર્મચારીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં પેન ડાઉન કાર્યક્રમ કરવામાં આવશે. જોકે સરકારે અગાઉ 5 મંત્રીઓની કમિટી બનાવી તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં વચન આપ્યા બાદ કર્મચારીઓની જૂની પેન્શન યોજના સહિતના અન્ય મુદ્દાઓ પણ ઉકેલ્યા નથી અને ત્યારે સરકાર સામે કર્મચારીઓએ ફરી આંદોલન કરવાના મૂડમાં જોવા મળ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાના મામલે હવે આક્રમક બની છે. જો કે મહામંડળ હવે તબક્કાવાર કાર્યક્રમો પણ આપશે, પરંતુ ખાસ કરીને જો જોવા જઈએ તો 17મી તારીખથી તેઓ કામથી અળગા રહેશે, એટલે કે પેનડાઉનનો એક વિશેષ કાર્યક્રમ આપશે. આપણી વચ્ચે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદાર એટલે પ્રમુખ ઉપસ્થિત છે. આખી આ ઘટના, આખા જે મુદ્દા છે તે સરકાર સામે કેવી રીતે વ્યક્ત કરાય છે અને કયા કયા કાર્યક્રમો છે તેની વિગતો આપશે. સર, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તરફથી તમે જે આ 17મી તારીખે પેન ડાઉનનો કાર્યક્રમ છે, આ ઉપરાંત કયા કયા કાર્યક્રમો આપણે વિરોધના કરવાના છે? સતીશભાઈ પટેલ, પ્રમુખ કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય. અત્યારે સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપીને પ્રોગ્રામો જાહેર કરવામાં આવ્યો. 17મી તારીખે સમગ્ર રાજ્યના કર્મચારીઓ પેન ડાઉનનો કાર્યક્રમ આપ્યો છે. અમારી સાથે સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ કાર્યક્રમ આપ્યો છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ પણ કાર્યક્રમ આપ્યો છે. 17 તારીખે પેન ડાઉનનો કાર્યક્રમ આપ્યો છે. પ્રાથમિક શિક્ષકો દ્વારા ઓનલાઈન કાર્યક્રમથી દૂર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. 2022માં માનનીય મુખ્યમંત્રીશ્રીએ 5 મંત્રીશ્રીઓની કમિટી બનાવી હતી. કમિટીમાં સરકાર સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સમાધાનના પ્રયાસો થયા. સમાધાન થયું. સમાધાનમાં સરકાર સાથે લેખિત પણ અમને મંડળોને આપેલું. એમાં એક મુદ્દો અમારો 1/4/2005 પહેલાના જે ભરતી થયેલા છે એ લોકોને જૂની પેન્શન યોજનામાં સમાવવાનું સમાધાનમાં નક્કી થયું હતું. 2 વર્ષનો સમય થયો, આજ દિન સુધી એ પ્રશ્નનું સોલ્યુશન નથી આવ્યું. 2005 પછીના કર્મચારીઓ છે એના માટે પણ જૂની પેન્શન યોજના માટે કર્મચારી મહામંડળે આંદોલન આપેલું છે. બીજા 10 પડતર પ્રશ્નો છે અમારા. ખાતાકીય પરીક્ષામાં 50 વર્ષની ઉંમર જેની થઈ હોય એ કર્મચારીને મુક્તિ આપવી, રાહત દરે ગાંધીનગરમાં પ્લોટ આપવા, એવા ઘણા બધા મુદ્દાઓ છે. HRA ના એવા બધા એ મુદ્દા 10 મુદ્દા સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આંદોલન જાહેર કરેલું. જો કે હવે સરકાર અને કર્મચારીઓ માંગણીના મુદ્દે આમને સામને આવ્યા છે, ત્યારે સરકાર કેટલી ઝડપથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની જે અપેક્ષાઓ છે પૂરી કરશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. સિનિયર સિટીઝન માટે ખુશખબર છે. ભારતીય રેલવે અને IRCTC દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ધાર્મિક પ્રવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ 17 ઓક્ટોબરથી
37 ઓક્ટોબર રાજકોટની પ્રસ્થાન થશે. યાત્રા દરમિયાન તિરુપતિ બાલાજી, પદ્માવતી મંદિર, રામનાથ સ્વામી જ્યોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, કન્યાકુમારી અને શ્રી પદ્મનાભ સ્વામી મંદિરના દર્શન કરવામાં આવશે. हमारे यहाँ पर 2 ट्रेन हम लोगों ने लॉन्च करी हैं, एक भारत श्रेष्ठ भारत और देखो अपना देश के अंतर्गत, जिसमें एक जो ट्रेन है हमारी वो साउथ दर्शन के लिए है और दूसरी ट्रेन जो है वो पितृ छाया एक्सप्रेस है जो पुणे से ओरिजिनेट होगी और उसमें हमारे गुजरात को कवर करने के लिए बोर्डिंग पॉइंट्स अवेलेबल हैं. जो पितृ छाया एक्सप्रेस है वो 20/9/2024 को ओरिजिनेट होगी पुणे से और जो हमारी दक्षिण दर्शन यात्रा है वो राजकोट से ओरिजिनेट होगी 17/10/2024 को. રાજકોટના ગોંડલયાર્ડમાં ચાઇનાનું લસણ આવ્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે ચાઇનાના લસણને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચાઇના લસણ આવતા ગોંડલયાર્ડમાં લસણના વેપારીઓએ વિરોધ કર્યો હતો. ભારતમાં ચાઇના લસણ બેન્ડ છે અને ત્યારે આ લસણ કોણ લાવ્યું તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાંય વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે. જોકે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓને એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. અમે આજે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું. આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર, તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે 30 કટ્ટા જેવું લસણ ઉતરેલું છે. અંદાજે 600-700 કિલોનો જથ્થો છે. હવે લસણ ક્યાંથી આવ્યું છે, કોણે મંગાવ્યું છે, એક તપાસનો વિષય છે. યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાર્ડના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે. રાજ્યમાં જાહેર સલામતીને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેની જોગવાઈનો નિર્ણય કર્યો છે. આ સાથે જ પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો ગેમિંગ એક્ટિવિટી એરિયા કોમર્શિયલ બાંધકામમાં જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ ગેમિંગ એક્ટિવિટી માટે પ્લાનિંગ રેગ્યુલેશનની પણ જોગવાઈ કરાઈ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે આરોપ લગાવ્યો હતો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કરી લીધો છે. ગુજરાતનો જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયો હતો અને ત્યારે આવા નિવેદનને લઈને જૂનાગઢની જનતાએ ભારે શબ્દોમાં નિવેદનને વખોડ્યું હતું અને કહ્યું હતું કે જૂનાગઢ ભારતનું છે અને રહેશે. માનસિક સ્થિતિ ગુમાવી દેતા હોય ત્યારે લોકો ગમે તેવી બખવાટ કરતા હોય છે. એમને ખબર હોવી જોઈએ કે જૂનાગઢ એ ભારત દેશનો અભિન્ન અંગ છે અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે આ લડાઈ કરી અને જૂનાગઢને મતદાન કરી અને જ્યારે અહીંયા જૂનાગઢને ભારતની અંદર ભેળવું હતું. ખરેખર પાકિસ્તાનના લોકોએ ચિંતા કરવી હોય તો એ દેશની અંદર જે અરાજકતા ફેલાઈ છે, જે મુસ્લિમ પરિવારો ત્યાં પીડાઈ રહ્યા છે, ખૂનની નદીઓ વહે છે, ભૂખમરો છે, તો એમના દેશના લોકોની સ્થિતિ સુધારવા માટેની ચિંતા કરવી જોઈએ. પાકિસ્તાનના જે મંત્રી છે તેનું કહેવાનું છે કે જૂનાગઢ પાકિસ્તાનનું છે, પરંતુ તેમને ખૂબ જ કડક શબ્દોમાં કહું છું કે જૂનાગઢ ભારતનું છે અને ભારતનું જ રહેવાનું છે. કારણ કે આજે જૂનાગઢ જે ઐતિહાસિક સ્થળ અને પર્યટન સ્થળ થયું છે અને લાખો લોકો જ્યારે જૂનાગઢમાં પ્રવાસન તરીકે આવી રહ્યા છે ત્યારે આજે પાકિસ્તાનના વિદેશ મંત્રી એમ કહી રહ્યા છે કે પાકિસ્તાનનું જૂનાગઢ છે. તો હું જે એમની વાત છે તેમને સતત વખોડું છું અને કડકમાં કડક રીતના કહું છું કે જૂનાગઢ હંમેશા ભારતનું છે, જૂનાગઢ વાસીઓનું છે. જૂનાગઢ વિશે મુમતાઝ ઝહરાએ જે પાકિસ્તાનના વિદેશ પ્રધાન છે એને જે નિવેદન આપ્યું છે
તેને અમે વખોડીએ છીએ. જુનાગઢની પ્રજા આરતી હુકુમતની અંદર પણ ખંભેથી ખંભો મેળવી અને વલ્લભભાઈ પટેલ સાથે રહી અને જે જંગ જીતી અને જુનાગઢને આઝાદ કરાયો અને જુનાગઢની પ્રજા તે વખત બી ભારતની સાથે હતી. આજે બી હિન્દુસ્તાનના મુસલમાન જુનાગઢની સાથે જ છે. જુનાગઢ સપનું જોવું ન જોઈએ પાકિસ્તાનને કે જુનાગઢ પાકિસ્તાનની અંદર છે. આ પાકિસ્તાની પ્રવક્તા એમ તો કહે છે કે નાપાક દેશના પ્રવક્તા જે વિદેશ પ્રવક્તાએ જે પોતાનું નિવેદન આપ્યું છે એ સોચ્યા સમજાવવા વગરનું એક નિવેદન આપ્યું છે અને અવારનવાર આવો રાજકીય પ્રોપાગન્ડાને લઈને આવા પાકિસ્તાની લોકો કરતા હોય છે એવું આપણે ધ્યાનમાં આવ્યું છે. સૌપ્રથમ પહેલા એ વાત જણાવી દઉં છું કે જુનાગઢ છે એ ભારત દેશનું અવિભાજ્ય અંગ છે અને એને કોઈને એનું વિભાજન કરી શકે નહીં. એ સ્પષ્ટ વસ્તુ છે અને ભારત દેશમાં જ રહેશે એની કોઈ આશંકાને સ્થાન નથી. પાકિસ્તાનના જે લોકો છે એની જે મુશ્કેલીઓ છે એને હલ કરવા માટે કરીને પાકિસ્તાનના જવાબદારોને વિચારવું જોઈએ, ત્યાં પોતાની એનર્જી બગાડવી જોઈએ, ન કે જુનાગઢની ચિંતા કરવા માટે કરીને. જુનાગઢ તો હંમેશા ભારતનું હતું, ભારતનું છે અને ભારતનું રહેશે. જુનાગઢ તો ભારતનું છે, હતું ને રહેશે, પણ જુનાગઢના નાગરિકો ભારતના હતા, છે અને રહેશે. પાકિસ્તાન સાથે પેલા પણ કઈ લેવા દેવા જુનાગઢને નહીં હતું ને આજે પણ કઈ લેવા દેવા જુનાગઢને નથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજો ઝડપી પાડ્યો છે. 194 કિલોગ્રામ સહિત 64,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની પણ ધરપકડ કરી છે. વટવામાં આવેલ ગોડાઉનમાંથી ક્રાઇમ બ્રાન્ચે ગાંજો ઝડપી પાડ્યો છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળેલી એ માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઓરિસ્સાથી લાવવામાં આવતો ગાંજો કુલ 194.850 કિલોગ્રામ, 200 કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા 42,86,700નો અને અન્ય આઈશર ટ્રક અને મોબાઈલ સહિત કુલ 64,45,000નો મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે. આ જે ગાંજાનો 200 કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આવતીકાલે ગણેશ ચતુર્થીનો મહાપર્વ છે અને આ મહોત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ત્યારે ભક્તો હર્ષોલ્લાસભેર ગણેશજીને પોતાના ઘરે લઈને આવે છે. અમદાવાદમાં પણ મૂર્તિઓને આખરી ઓપ આપવાનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. અમદાવાદમાં જાણીતા એવા મૂર્તિકાર વિજય નાયક જે વર્ષોથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે. વિજય નાયક આખા ગુજરાતમાં પોતાના દ્વારા બનાવેલી ઉત્કૃષ્ટ મૂર્તિઓ માટે જાણીતા છે. તેમજ મૂર્તિઓને આબેહૂબ સ્વરૂપ આપવામાં તેઓએ મહારત હાંસલ કરેલી છે. ફિનિશિંગની વાત કરીએ તો જો ફિનિશિંગ માટે આપ પણ જોઈ શકો તો મારા ગ્રાહકો અહીં તમારી સામે જ હોય છે, તો એમને તમે પૂછો કે મારું ફિનિશિંગની બાબતમાં કેમનું મારે એ હોય છે. એ ગણપતિના જે હાવભાવ છે, ગણપતિ કયા પ્રકારના છે, કયા એના માટે ગણપતિનું એ સ્વરૂપ આપવામાં આવ્યું છે એ તમને જોવા મળશે. કેટલા ફૂટથી લઈને કેટલા ફૂટ સુધીના ગણપતિ? નાનામાં નાના આ વખતે મેં પહેલી વખત 6 इंचના गणपति बनाया है. और यहाँ पर मैं हर साल गणेश जी विजय भाई के यहाँ पे देने आती हूँ, ऑर्डर करती हूँ. जो भी पिन इंटरेस्ट से निकाल के मैं उनको जो भी फ़ोटो देती हूँ वो मुझे वैसा का वैसा सेम बना के देते हैं. लास्ट टाइम मेरा थीम था कृष्णा जी का, तो उन्होंने सेम एज इट इज़ कृष्णा जी बना के दिया था. इनकी मूर्ति में खूबसूरती बहुत सुंदर है कि आईज़ एंड उनका जो अट्रैक्शन है वो एकदम लगता है कि हमारे घर पे गणेश जी लाइव बैठे हुए हैं, इस तरह से उनका वो दिखता है. હું છેલ્લા વર્ષોથી અહીંયા વિજયભાઈ નાયકના ત્યાં માટીની ગણપતિની પ્રતિમા બનાવવા આપું છું. આવતીકાલે ગણેશ ચતુર્થીની સ્થાપના છે એટલે આજ રોજ અમે બાપાની મૂર્તિ ઘેરે લઈ જઈ રહ્યા છીએ અને અહીંયા નેચરલ કલર અને પ્યોર માટીથી મૂર્તિ બનાવવામાં આવે છે અને અમારે વિજયભાઈ સાથે ઘણો સારો એવો પરિચય છે, જેના હિસાબે અમે વર્ષોથી અહીંયા મૂર્તિ બનાવીએ છીએ.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવે સર્વ કાર્યસુ સર્વદા. અર્થાત કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં ગણેશજીને યાદ કરવામાં આવે છે, કોઈ પણ કાર્યને શુભ રીતે તે પાર પડે અને નિર્વિઘ્ને પાર પડે એટલા માટે થઈને ગણપતિ દાદાને યાદ કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે ગણપતિ ચતુર્થી છે ત્યારે અમદાવાદમાં મૂર્તિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે વિશાળકાય મૂર્તિઓ જે છે તે બનીને તૈયાર છે અને માટીમાંથી બનેલી આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે 12 ફૂટની મૂર્તિ અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો જે ઓલમોસ્ટ બનીને તૈયાર છે. ત્યારે અહીંયા 2.5 ફૂટથી લઈને 12 ફૂટ સુધીની અલગ અલગ પ્રકારની મૂર્તિઓ જે છે તે બનીને તૈયાર છે અને અત્યારે હાલ તેને કલરકામ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ખૂબ જ જાણીતા એવા વિજયભાઈ જે મૂર્તિકાર છે ને વર્ષોથી ગણપતિ દાદાની અલગ અલગ થીમ પર મૂર્તિઓ બનાવતા હોય છે. ત્યારે આ વખતે પણ તેઓને 800થી લઈને 900 મૂર્તિઓનો ઓર્ડર મળ્યો છે ને આપ જોઈ શકો છો કે આ તમામ મૂર્તિઓ જે છે તેને અત્યારે હાલ આખરી ઓપ આપવાનું કાર્ય જે છે તે થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે અલગ અલગ થીમની મૂર્તિઓ જે છે તે અહીંયા જોવા મળી રહી છે. આ જે મૂર્તિની થીમ આપ જોઈ શકો છો કે જેમાં શિવજીની પ્રતિમા ઝળકતી હોય એ પ્રકારની આ મૂર્તિ છે. સાથે બીજી અલગ અલગ થીમની મૂર્તિઓ પણ તમને જોવા મળશે જેમાં કોઈ મૂર્તિમાં ગણેશજી જે છે તે મૂષક પર બિરાજમાન જોવા મળી રહ્યા છે તો કોઈ જે મૂર્તિ જે છે તેને કૃષ્ણનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. કોઈ ગણપતિ દાદાની મૂર્તિ જે છે જેને અલગ અલગ પ્રકારની સરસ રજવાડી પાઘડીઓ પણ પહેરાવવામાં આવી છે. આ પ્રકારની અલગ અલગ પ્રકારની થીમવાળા ગણપતિ જે છે તે બનીને તૈયાર છે ને આબેહૂબ ગણપતિ દાદાનું સ્વરૂપ હોય તેવી જે મૂર્તિઓ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે ઘણી એવી મૂર્તિ જે છે તેને શૃંગાર પણ કરવામાં આવી રહ્યો છે અને સરસ મજાનો શૃંગાર થઈ ગયેલી આ તૈયાર થયેલી મૂર્તિ જે છે જેને આપ જોઈ શકો છો 2.5 ફૂટથી લઈને 12 ફૂટ સુધીની અલગ અલગ પ્રકારની મૂર્તિઓ અહીંયા મળતી હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આવતીકાલે ભગવાન શ્રી ગણેશજી જે છે તેઓ અલગ અલગ જગ્યાઓ પર 4 રસ્તાઓ પર તેમની સ્થાપના કરવામાં આવશે. સાથે જ ઘરમાં લોકો ગણેશજીની સ્થાપના કરતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ મહાપર્વની ઉજવણી ગુજરાતમાં ધામધૂમથી થતી હોય છે. ત્યારે અત્યારે હાલ દરેક પંડાલોમાં જ્યાં મૂર્તિઓ બની રહી છે ત્યાં મૂર્તિઓને આખરી ઓપ આપવાનું કાર્ય જે છે તે અત્યારે જોરશોર સાથે ચાલી રહ્યું છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આખા દેશમાં ગણેશ ચતુર્થી ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે અને ત્યારે અમદાવાદમાં પણ અલગ અલગ થીમના ગણપતિની મૂર્તિઓ બજારોમાં જોવા મળી રહી છે. આ મૂર્તિઓની સાઇઝ 6 ઇંચથી લઈને 12 ફૂટ સુધીના ગણપતિ બાપાની હોય છે જે બજારમાં હાલ અત્યારે વેચાઈ રહી છે જેની શરૂઆતની કિંમત તો 600 રૂપિયાથી લઈને 4 લાખ સુધીની હોય છે. જેમાં આ વર્ષે અયોધ્યા થીમની ગણપતિ બાપાની મૂર્તિની સૌથી વધારે ડિમાન્ડ છે. તેમજ શેષનાગ ઉપર બિરાજમાન ગણપતિ, કમળમાં બિરાજમાન ગણપતિ, મૂષક પર બિરાજમાન ગણપતિ તેમજ ભગવાન શ્રી રામની જેમ બાણ લઈને ઉભેલા ગણપતિ સહિતની થીમમાં મૂર્તિઓ જોવા મળી રહી છે. આવતીકાલે ગણેશ ચતુર્થીનું પર્વ છે અને ગણપતિ બાપ્પાને લોકો હર્ષોલ્લાસભેર ઘરે લઈ જશે. ત્યારે અમદાવાદની અંદર અલગ અલગ પ્રકારના થીમના ગણપતિની મૂર્તિઓ જોવા મળી રહી છે. આ વખતે જો વાત કરવામાં આવે તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ક્રેઝ વધ્યો છે અને આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જે છે તેમાં અલગ અલગ પ્રકારની થીમ, જેમાં પહેલાં તો આપ જે થીમ જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્રીયન થીમ પર ગણપતિજી બનાવવામાં આવ્યા છે. જેમાં આપ જોઈ શકો છો કે ગણપતિજીએ મહારાષ્ટ્રીયન પાઘડી જે છે તે ધારણ કરી છે. સાથે જ આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. મૂર્તિકારોએ બનાવેલી આ માટીમાંથી બનેલી મૂર્તિઓ જે છે જેને આબેહૂબ ગણપતિજીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ત્યારે જે લાલબાગના રાજા જેને કહેવાય છે તેવી એક નાની એવી મૂર્તિ પણ આપ અત્યારે હાલ જોઈ શકો છો. સાથે જ જો વાત કરવામાં આવે તો ગણપતિ બાપ્પાને અલગ અલગ પ્રકારનો શૃંગાર પણ અહીંયા કરવામાં આવતો હોય છે. જેમાં સુશોભિત કરેલા ગણપતિજી પણ આપને બતાવીએ. જેમાં આપ જોઈ શકો છો કે ગણપતિજી જે છે તેમને પાઘડી ધારણ કરાવવામાં આવી છે, તેમને અલગ અલગ પ્રકારના ખેસ પણ ધારણ કરવામાં આવે છે. આ પ્રકારનું ડેકોરેશન કરેલા ગણપતિજીની મૂર્તિઓ પણ બજારોમાં મળી રહી છે. ત્યારે આ એક મૂર્તિ આપ જે જોઈ શકો છો એ છે શિવલિંગની થીમવાળી આ મૂર્તિ જોવા મળી રહી છે. જેમાં પાછળ શિવલિંગ જોવા મળી રહ્યું છે અને આગળ ગણપતિ દાદા બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે. સાથે પાછળ આપને બતાવીશું જ્યાં અલગ અલગ
પ્રકારની મૂર્તિઓમાં એક બહુ જ સરસ મૂર્તિ આપને જેમાં જોવા મળી રહી છે એ છે મહારાષ્ટ્રીયન થીમવાળી મૂર્તિ, જેમાં ગણપતિ બાપાએ મહારાષ્ટ્રીયન જે પાઘડી જે છે કહેવાય છે તે પહેરેલી જોવા મળી રહી છે. અને આ વખતની જો વાત કરવામાં આવે તો અહીંયા 6 ઇંચના ગણપતિની મૂર્તિથી લઈને 12 ફૂટ સુધીના ગણપતિની મૂર્તિઓ અહીંયા જોવા મળી રહી છે. ત્યારે ભક્તો જે છે તે ગણપતિ ચતુર્થી પહેલા આગલા દિવસે આવીને પોતાના ગણપતિને એકવાર જોતા હોય છે, તેનું ફિનિશિંગ જોતા હોય છે અને અલગ અલગ પ્રકારનું સુશોભન પણ કરાવતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ગણપતિનું પર્વ જે છે તે મહારાષ્ટ્રમાં તો ધામધૂમથી ઉજવાય છે, પરંતુ ગુજરાતમાં પણ તેનો ખૂબ જ ક્રેઝ છે અને હિન્દુઓ આ તહેવારને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવતા હોય છે. ત્યારે વિઘ્નહર્તાને આવતીકાલે લોકો જે છે તે પોતાના ઘરે લઈ જશે, તેમની સ્થાપના કરશે અને 10 દિવસ બાદ તેમનું વિસર્જન કરશે. ત્યારે જો વાત કરવામાં આવે તો મૂર્તિઓને આખરી ઓપ અપાઈ ગયો છે અને મોટા ભાગની મૂર્તિઓ જે છે તે બનીને તૈયાર છે. પરંતુ જો વાત કરવામાં આવે તો આ વખતની થીમની વાત કરીએ તો જે પ્રમાણે ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થયા એટલા માટે થઈને આ વખતે ભગવાન શ્રીરામની થીમવાળી મૂર્તિઓની ડિમાન્ડ પણ સૌથી વધારે છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં પૂર બાદ ભાજપ કોર્પોરેટરોનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 2ના ભાજપ કોર્પોરેટર ભાણજી પટેલે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં બળાપો ઠાલવ્યો હતો. અમારા વિસ્તારમાં ભૂખી કાસ પર દબાણના કારણે પૂર આવ્યું છે. દર 5 વર્ષે લોકોને ફર્નિચર અને ઇલેક્ટ્રિક ઉપકરણો બદલવા પાછળ 2 લાખ ખર્ચવા પડે છે. એના લીધે મેં કમિશનર સાહેબને કીધું કે આનો મને એ પહેલા પેલો ડેટા આપો કે આપણી ભૂખી કાંસ કેટલા મીટરની છે ને એ કેટલા મીટરની છે, એ જે મીટર આવે છે એ પ્રમાણે એનું કટિંગ કરો. એના માટે ત્યાં કમિશનર સાહેબને રજૂઆત કરી. બીજું એક રજૂઆત કરી કે જે નેશનલ હાઈવે નાળું છે જ્યાંથી ભૂખી વડોદરાની અંદર એન્ટર થાય છે, તઈ ગાડી મેં 4 મહિના પહેલા ભૂખી વરસાદ પ્રી મોન્સૂનની કામગીરી માટે હું એડવાન્સ આ બધું ચેક કરતો હોઉં, મને અનુભવ છે એટલા માટે કે આ જોઈ લેવું જોઈએ. હું થઈ ગયેલો. એની બાજુમાં એટલી મસ્ત ડુપ્લેક્સ મકાનની સ્કીમ બનેલી છે. જે ગેરંટી વાળા રોડ છે એ રોડ પર પણ આ લોકો કરશે. સદનસીબે ગેરંટી વાળા કોઈ રોડ પર ખાડા પડ્યા નથી, સિવાય કે કોઈ જગ્યાએ ડ્રેનેજ લાઈન કે હોય જેને ડ્રેનેજ લાઈન કે વરસાદી નાખી હોય તેના જ સ્કોપમાં હોય છે કે ફૂલ ડેપ્થ રિસ્ટોરેશન કરવાનું અને પાછી ફરી 5 વર્ષની ગેરંટી વોરંટી આપવાની. એટલે આ ગેરંટી વોરંટી વગરના રોડ ઉપર પેચવર્ક કરવામાં આવશે. ગેરંટી વાળા રોડ પર એક પણ ખરાબ નહીં પડે. આ ભાંજીભાઈ કોર્પોરેટ જે છે સ્થાયી સમિતિના સભ્ય પણ છે, શું રજૂઆત કરી તમને જે રીતે? ભાંજીભાઈએ કમિશનર સાહેબને રજૂઆત કરી છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.